હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, જે છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય જીરા રાઈસ. તો અહીંયા રાઈસને બોઇલ કરવા માટે મેં પાણી મૂકી દીધું છે. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે દાળ બાફવા મૂકી દઈએ. અહીંયા મેં એકલી ચણાની દાળ જ લીધી છે, બીજી કોઈ દાળ નથી લેવાની. તો દાળને મેં પ્રેશર કુકરમાં એડ કરીને મીડિયમ ગેસ ઉપર 5 સીટી વાગે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો એક બાજુ પાણી બી આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું, જેથી કરીને ભાત ચોંટે નહીં, એકદમ ખીલા ભાત થાય આપણા. એકવાર મિક્સ કરી લઈએ. હવે પાણીમાં થોડોક બોઇલ આવી ગયો છે, તો આપણે ચોખા એડ કરી દઈશું. જ્યારે પણ તમારે રાઈસને બોઇલ કરવાના હોય ત્યારે થોડીક વાર પહેલાં ટાઈમ હોય તો 10 થી 15 મિનિટ પહેલાં ચોખા પલાળી દેવા, જેથી રાઈસ જલ્દી થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં રાઈસ એડ કરી દીધા અને 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે 50% જેટલા રાઈસ આપણા કૂક થઈ ગયા છે. હવે આપણે 2 થી 3 મિનિટ સુધી જ આને થવા દઈશું, તો આપણા 92% જેટલા રાઈસ કૂક થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા રાઈસ પલાળેલા હોય તો ફક્ત 10 જ મિનિટમાં એ રેડી થઈ જશે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે જો તમે જોઈ શકો છો આપણા રાઈસ કૂક થઈ ગયા છે, તો હું સ્ટેનરમાં કાઢી લઈશ. અને આ રાઈસના અત્યારે આપણે હાલ વઘાર કરવાનો નથી, કેમ કે હાલ ગરમમાં વઘાર કરીશું તો રાઈસ એકદમ ચીપચીપા થઈ જશે. આ એકદમ ઠંડા થઈ જાય એટલા પછી આપણે એનો વઘાર કરીશું. ત્યાં સુધી આપણે દાળનો વઘાર કરી લઈએ. દાળનો વઘાર કરવા માટે મેં અહીંયા એક કડાઈ લીધી છે, એમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે. ઓઇલ ગરમ થાય એટલે એમાં 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરીશું. જીરું ક્રેકર થઈ જાય એટલે એમાં 1 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. 1 ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું. અહીંયા 2 લાલ સૂકા મરચાં એડ કરીશું. જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને 1 ટેબલસ્પૂન જેટલું ગાર્લિક એડ કર્યું છે. તમે ગાર્લિકને ચોપ કરીને બી કરી શકો છો અને ગાર્લિક પાવડર પણ યુઝ કરી શકો છો. ગાર્લિક 1 થી 2 મિનિટ સુધી સતળાઈ જાય એ પછી એમાં મેં એક નાની મીડિયમ સાઇઝની અનિયન કટ કરીને એડ કરી છે. જો તમે અનિયન ના ખાતા હોય તો એકલું ટામેટાનો યુઝ કરી શકો છો. હવે અનિયનને આપણે થોડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. તો તમે એ જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે મેં અહીંયા નાના ટમેટા હતા એટલા માટે મેં 2 ટમેટા લીધા છે. તમે મોટું હોય તો 1 લઈ શકો છો. ઝીણા ચોપ કરીને એડ કર્યા છે. અને ટામેટાને મિક્સ કરીને 1 થી 2 મિનિટ થાય એટલે આપણે એમાં સોલ્ટ એડ કરી દઈશું, જેથી ટામેટા જલ્દી ચડી જાય. તો અહીંયા મેં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું સોલ્ટ એડ કર્યું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે સોલ્ટ એડ કરી શકો છો. અને આ દાલ ફ્રાયમાં એક સ્પેશિયલ મસાલો છે, જેનાથી જ આપણે દાલ ફ્રાય બનાવીશું, જે છે સંભાર મસાલો. અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલો સંભાર મસાલો એડ કર્યો છે. આમાં બીજો કોઈ જ મસાલો આપણે એડ કરવાનો નથી. અને આમાં થોડુંક પાણી એડ કરીને હવે આપણે મસાલાને ચઢવા દઈશું, જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી. તો અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં આપણી દાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે. તો હવે તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે દાળ એમાં એડ કરી લઈશું. દાળ એમાં એડ કરીને આપણે મેશરની મદદથી થોડી મેશ કરી લઈશું, જેથી દાળ અને મસાલો એક મિક્સ થઈ જાય. તો તમે અહીંયા જોઈ શકો છો હું દાળને મેશ કરી રહી છું. તો તમારી પાસે મેશર હોય તો મેશરથી કરી શકો છો, નહીં તો તમે એને ઝેણીથી કરી શકો છો. આમાં બ્લેન્ડર ના ફેરવવું, નહીં તો દાળ એકદમ ક્રશ થઈ જશે એટલા માટે. હવે આપણે દાળમાં પાણી એડ કરીશું. મેં 3 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, કેમ કે ચણાની દાળ છે એટલે એને થીક થઈ જતી હોય છે. તો આપણે પહેલેથી જ એને થોડું પાણી વધારે એડ કરીશું. તો અહીંયા આપણે બોઇલ થવા લાગ્યું છે. આપણે એમાં કોઈ જ મસાલા નથી કરવાના બીજા સંભારના મસાલા સિવાય. અને હવે આપણે એને 10 મિનિટ સુધી બોઇલ થવા દઈશું. સરખી બોઇલ થઈ જાય પછી આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. તો આપણી આ રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય રેડી થઈ ગઈ છે. તો હવે જે આપણે ભાત બોઇલ કર્યા હતા એનો વઘાર કરી લઈએ. એ ઠંડા પણ થઈ ગયા હશે. તો અહીંયા તમને આપણે વઘાર માટે એક વઘારિયું લઈ લઈશું અને ગેસ ઓન કરીને એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું. રાઈસનો વઘાર કરવા માટે ઘીનો વઘાર સારો રહે છે, પણ તમે તેલનો પણ યુઝ કરી શકો છો જો ઘી ના ખાતા હોય તો. ઘી ગરમ થઈ ગયું છે એટલે એમાં મેં 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરી દીધું છે. જીરું ક્રેકલ થઈ જાય એટલે મેં એમાં 15 થી 20 કાજુને કટકા કરીને એડ કરી દીધા છે. અને 1 થી 2 મિનિટ સુધી કાજુ તળાઈ જાય પછી આપણે એને ગેસ બંધ કરીને જે આપણે રાઈસ બોઇલ કરેલા છે એની ઉપર એડ કરી દઈશું. અને હવે આપણે રાઈસને બરાબર મિક્સ કરી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો
રાઈસને એકદમ ખોલા હાથે જ આપણે મિક્સ કરવાના છે, કેમ કે રાઈસ ભાગી જશે. હવે લાસ્ટમાં કોથમીર એડ કરીને ફરી એકવાર મિક્સ કરી લઈશું. તો લાગે છે ને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય જીરા રાઈસ. તો તૈયાર છે આપણા દાલ ફ્રાય જીરા રાઈસ. જો તમને મારી મમ્માનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.